આખરે અમદાવાદના વાસણા બેરેજની કામગીરી હવે પૂર્ણ થઈ ચૂકી છે। વાસણા બેરેજ ખાતે 19 નવા દરવાજા ફિટ કરાયા છે, જ્યારે 10 જૂના દરવાજાનું રિપેરિંગ કરવામાં આવ્યું। 10 કરોડના ખર્ચે પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવ્યો। આજથી સાબરમતીમાં નર્મદાના નીર છોડવામાં આવશે। સાબરમતી નદીમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું। તો છેલ્લા ઘણા દિવસોથી વાસણા બેરેજની કામગીરી ચાલી રહી હતી, આખરે તે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે સાબરમતી નદીમાં નર્મદાનું પાણી જે છે તે છોડવામાં આવ્યું છે। 10 કરોડનો ખર્ચ થયો આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે। ફોનલાઈન પર હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, કેટલા દિવસ આ કામગીરી ચાલીને સાબરમતી નદીમાં કેટલું પાણી છોડવામાં આવ્યું? લગભગ 35 દિવસ સુધી આ કામગીરી ચાલી છે, જેમાં વાસણા બેરેજના તમામ દરવાજા જે આવેલા છે એ તમામ દરવાજા ખોલી અને એનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે, જેમાંથી 18 જેટલા દરવાજા છે એ નવા નાખવામાં આવ્યા છે, તો અન્ય દરવાજા રિપેરિંગ કરવામાં આવશે। 10 કરોડના ખર્ચે આ કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવી છે। પ્રી મોન્સૂન કામગીરી પહેલા જ્યારે ચકાસણી કરવામાં આવી હતી એ સમયે દરવાજામાં રિપેરિંગનું ધ્યાનમાં આવ્યું હતું અને એટલા માટે આખી સાબરમતી નદી ખાલી કરી અને 35 દિવસ સુધી આ કામગીરી શરૂ રાખવામાં આવી હતી। આ કામગીરી પૂર્ણ થતા અને જળયાત્રા, જગન્નાથ યાત્રા પહેલા જે યોજાઈ રહી છે એ જળયાત્રાના ભાગરૂપે હવે સાબરમતીમાં પાણી છોડવાની પણ શરૂઆત કરવામાં આવી છે। નર્મદાનું પાણી છે એ સાબરમતી નદીમાં નાખવામાં આવી રહ્યું છે અને એ પાણી હવે સાબરમતી નદીમાં આજથી ધીમે ધીમે આવવાની શરૂઆત થશે। આભાર હિરેન, તમામ વિગતો માટે।